તમારું નામ અને તમારો પરિચય. મારો પરિચય જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને હમણાં હું માધાપર નવાવાસ 2 નંબરની જે સામાન્ય બેઠક છે એના ઉપર એક દલિત તરીકે લડી રહ્યો છું. મારે વાત એ કરવી છે કે ખરેખર માધાપર જિલ્લા પંચાયત ક્ષેત્રમાં ભાજપની નેતાગીરીના નામે શૂન્ય છે. કારણ કે હું 3 દિવસથી મેં જાહેર નિવેદન કરેલું છે કે માધાપરના વિકાસ માટે ચર્ચા કરવી હોય તો ભાજપનો ગમે એ નેતા સાથે હું ખુલ્લી ડિબેટમાં ચર્ચા કરવા તૈયાર છું. કારણ કે માધાપરને જે બંને પંચાયતો જે લૂંટ ચલાવી રહી છે એના માટે અમે કોંગ્રેસ પક્ષ તરફથી માધાપર ગામને સાવધ કરીએ છીએ. કારણ કે માધાપરના જે ગ્રામ પંચાયતના જે વિસ્તારો છે એમાં ખાસ કરીને જૂનાવાસની વિશાલનગર સોસાયટી જેવામાં 3 દિવસથી પાણી ના આવતું હોય, પોલીસ ચોકી પાસે એટલો બધો ટ્રાફિક છે, સ્કૂલ છે અને એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે. ધારાસભ્ય મૌન છે, જિલ્લા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરેખર ક્યાં ગયા છે એ પ્રજા પૂછી રહી છે. અને વૈભવનગર અને અમારા વિસ્તારમાં પણ સતત પાણીની બુમારડ થઈ રહી છે. હાઈસ્કૂલથી જે ઐશ્વર્યાનગરનો રોડ 1 કરોડના ખર્ચે મંજૂર થયો, મોરારી બાપુની કથા સાંભળવા આવેલા હિન્દુ સનાતનીઓને એમ કે આ રોડમાંથી આપણને લાભ મળશે, પણ કેશુભાઈ ને અહીંયાની સ્થાનિક નેતાગીરીની હુંસાતુસીમાં વર્ક ઓર્ડરની મુદત પૂરી થઈ ગઈ છે, હજી સુધી રોડ ચાલુ નથી. તો 50 લાખ રૂપિયા પારુલબેને હુંસાતુસીમાં જૂનાવાસને ગ્રાન્ટ નથી ફાળવી એના કાર્યકાળમાં, નવાવાસને નથી ફાળવી અને વર્ધમાન નગરને 50 લાખની ગટરની ગ્રાન્ટ ફાળવી છે. હજી સુધી ગટર ચાલુ નથી થઈ. ખરેખર આ બધા પૈસા ક્યાં કમલમમાં જઈ રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે? એટલે અમો કોંગ્રેસ તરફથી એવી વિનંતી કરીએ છીએ કે અજુભાઈએ જે માધાપરને વિકસિત કરવાનું જે સપનું જોયું છે એ સપના માટે ખરેખર ગામ વિચારે. આ કોઈ રાજ્યની કે રાષ્ટ્રીય સ્તરની ચૂંટણી નથી, આ મોદી ને અમિત શાહની ચૂંટણી નથી. આ તો તમારા બાળકોના ભવિષ્ય અને તમારી બુનિયાદી અધિકારો માટેની સુવિધાની આ ચૂંટણી છે. ખરેખર આમાં તમે જો આ આંખલાઓને જો સત્તા આપશો તો એ બધો રેલમછેલ કરી નાખશે. વિચાર કરો કે 1 કરોડ જેટલું 100 ભંડોળ નવાવાસનું વપરાઈ ગયું, ક્યાં વિકાસ કામો થયા કોઈને ખબર નથી. પછી 60-70 લાખ રૂપિયા જો જૂનાવાસનું લાઇટનું બિલ બાકી હોય અને હમણાં મુખ્યમંત્રીએ સ્ટેપ ડ્યુટીની ગ્રાન્ટ આપી, એમાંથી જો લાઇટ બિલ ભરાતું હોય તો આ પછાત વિસ્તારોનો વિકાસ ક્યારે થશે? એટલે અમે કોંગ્રેસીજનો મેદાનમાં છીએ. અજુભાઈના સપનાને તમે સાકાર કરો ને આવા જે લૂંટારાઓ છે એનાથી ગામ સાવધાન રહે અને યુવાનો ખાસ કરીને નવા મતદારો આવી જે ભાજપની જે શાસન વ્યવસ્થા છે જિલ્લા અને તાલુકાની એને જાકારો આપે એ માટે અમે સંદેશો આપીએ છીએ.